નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે બનાસ ડેરી દ્વારા 18.4% લેખે ઐતિહાસિક ભાવ વધારાની ભેટ પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। રક્ષાબંધન પર્વ પહેલાં બનાસની બહેનોને મોટી ભેટ બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક 2946.77 કરોડનો ભાવફેર જાહેર કરાયો। દર મહિને પશુપાલકોના ખાતામાં 1422 કરોડની દૂધની આવક જમા કરાવવાનો વિશ્વનો એકમાત્ર જિલ્લો બનાસકાંઠા છે। ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીની યશસ્વી કૂચ 5002 કરોડની સંપત્તિ અને દેશમાં પ્રથમ AAA રેટિંગ સાથે બનાસ ડેરી આગળ વધી રહી છે। બનાસ ડેરીની વાર્ષિક સભામાં શ્રેષ્ઠ પશુપાલક બહેનોનું સન્માન અને બહુવિધ વિકાસ પ્રકલ્પોની જાહેરાત કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરી, જ્યારે બનાસ ડેરી સર્વોચ્ચ ભાવ વધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈને રાખડી બાંધી હતી। પવિત્ર રક્ષાબંધન પર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરવામાં આવતા બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો હતો। ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવ વધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે। રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યાના અંદર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હરિભાઈ ચૌધરી હતા, પ્રવીણભાઈ હતા અને તમામ ભારતસિંહ ભટ્ટેસરિયા, ભરતભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યાના અંદર અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં પશુપાલકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શંકરભાઈ ચૌધરીના હસ્તે તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને આ એક ગજબનો પ્રસંગ હતો। આ પ્રસંગ જોઈને લોકો પણ ખૂબ જ ખુશ થયા હતા। બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે અને આ ડેરી દર વર્ષે આવકમાં વધારો કરી રહી છે અને આજે એશિયામાં નંબર 1ની આ ડેરી અને અત્યારે સ્ટેજ ઉપર જે જોઈ રહ્યા છો તે બહેનોએ ગજબ કર્યો છે। બનાસે સાથે મળીને ચાલવાનો સ્વભાવ કેળવ્યો, એના કારણે કરીને નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે એના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા છે। આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2000 કરોડથી વધારાની રકમ તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ આ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે। હું તમામ માતાઓ બહેનોને રક્ષાબંધન નિમિત્તે ખૂબ શુભકામનાઓ પાઠવું છું।